કે 49 ભાગ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાતના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 6 અંક હોય। હવે મિત્રો આ વાક્ય ખરું છે કે ખોટું એ આપણે ચેક કરવું છે। તો કઈ રીતે કરીશું? તો અહીંયા હું લખું છું, ઉપર કેટલા છે 49 છે, નીચે કેટલા છે 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત। હવે મિત્રો ગણિતનો નિયમ છે જો કે આધાર ભલે અલગ અલગ હોય પણ ઘાત સરખી હોય તો શું થાય, નીચેની જે બે સંખ્યાઓ છે એનો ગુણાકાર થઈ જાય, ઉપર ઘાત 3 થઈ જાય, બરાબર। તો 49 નો 49, 5 દુ 10, 10 ની 3 ઘાત માટે મિત્રો 10 ની 3 ઘાત એટલે મિત્રો 10 નો ઘન કેટલો થાય 1000, એટલે કે એકડા પાછળ 3 મીંડા। તો આને લખાય કઈ રીતે? તો મિત્રો આને લખાશે કઈ રીતે જુઓ, પહેલાં આપણે અહીંયા 49 લખી દીધા। હવે પાછળ 3 મીંડા હોય એનો મતલબ શું થાય કે પોઈન્ટ પછી 3 સંખ્યા હોવી જોઈએ। નીચે 3 મીંડા હોય એકડા પછી તો એનો મતલબ શું થાય કે પોઈન્ટ પછી 3 સંખ્યા હોવી જોઈએ। નીચે 5 મીંડા હોય એકડા પછી તો એનો મતલબ શું થાય કે પોઈન્ટ પછી 5 આંકડા હોવા જોઈએ। હવે અહીંયા 49 બે જ આંકડા છે તો 3 આંકડા કરવા માટે આપણે આગળ શું મૂકવું પડશે? અહીંયા પોઈન્ટ અને આગળ 0। તો પોઈન્ટ પછી મિત્રો અહીંયા 3 મીંડા છે એટલે આપણે 3 આંકડા આપણે કરી દીધા। હવે અહીંયા શું કહે છે કે દશાંશ સ્થળ પછી કેટલા આંકડા હોવા જોઈએ? 6। આ જે પોઈન્ટ છે એને દશાંશ સ્થળ કહેવાય। હવે અહીંયા ખરેખર પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3 જ આંકડા છે, એટલે કે 3 જ અંક છે। માટે મિત્રો આ વિધાન તમારું કેવું થઈ જશે? ખોટું થઈ જશે।